રાજસ્થાનના હિલ સ્ટેશન અને અરવલ્લીની ગીરી કંદરાની સૌથી ઊંચી ચોટી પર આવેલા માઉન્ટ આબુમાં શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તાપમાનનો પારો ગગડતા 1 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો પ્રદેશની સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઈ છે. તો શિયાળુ ક્ષેત્રમાં અહીંયા તાપમાન માઇનસમાં જતું હોવાથી હિલ સ્ટેશનમાં બરફ છવાયેલો જોવા મળે છે, જેની શરૂઆત થઈ ગઈ હોવાથી 2 દિવસમાં તાપમાન 4 ડિગ્રી નીચું આવતા 5 થી 1 ડિગ્રી થઈ ગયું હોવાથી ઠંડીનો પ્રકોપ થવા લાગ્યો છે, જેથી ચોમેર તાપણા કરવામાં આવી રહ્યા છે. તો ગરમ વસ્તુઓથી ઠંડી સામે રક્ષણ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા આહલાદાયક વાતાવરણમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો ગુલાબી ઠંડીમાં માઉન્ટ દર્શન અન્ય નક્કી લેકમાં નૌકા વિહારનો આનંદ ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ થતું હોવાથી બરફના પડો જામી જતા હોય છે, જેથી જનજીવન પર માઠી અસર વર્તાતા મોડે સુધી રોજિંદા જીવનના કાર્યો પણ અટવાતા હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.